નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આજે મનોવિજ્ઞાન વિષયની એકમ કસોટી છે, જેની સંપૂર્ણ સોલ્યુશનની વાત આપણે વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો, આની અંદર બે પ્રકરણ તમને પૂછાયેલા છે, પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3, જેની અંદર આપણે સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો વિભાગ એ આવે છે, જેની અંદર MCQ છે। જેની અંદર પહેલો MCQ છે, કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ ઉપરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો એની અંદર મિત્રો જવાબમાં શું આવશે? એની અંદર જવાબમાં શું આવશે તો કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ। બીજો પ્રશ્ન, કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? તો બીજાની અંદર મિત્રો આવશે પ્રમાણિકતા। ત્રીજો પ્રશ્ન, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? તો ત્રીજાની અંદર ડી આવશે વિશ્વસનીયતા। એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો 4 નંબરનો પ્રશ્ન છે, સંશોધકના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ અંગત માન્યતાઓ કે મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? તો ચોથાની અંદર મિત્રો જવાબમાં એ આવશે વસ્તુલક્ષિતા। 5 નંબરનો પ્રશ્ન, પ્રાણીઓનું વર્તન કયા પ્રકારનું પરિવર્ત્ય કહેવાય? એનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનો છે। ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો 6 નંબરનો પ્રશ્ન છે, મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે, આ વ્યાખ્યા કોણે આપી? તો 6 નંબરના પ્રશ્નની અંદર મિત્રો આવશે ગુડ અને હટ। અહીંયા ગુડ અને ગુડ લખ્યું છે, પણ ના શું આવશે? ગુડ અને હટ। 7 નંબરનો પ્રશ્ન, કસોટી ઉપર મેળવેલા પ્રાપ્તાંકોનું જે અર્થઘટન છે એ શાના આધારે થાય છે? આનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે। 8 નંબરનો પ્રશ્ન, રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે? તો કે મુલાકાત। વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કીધું? તો કે ફ્રેન્ડ આવશે। વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કીધું? તો કે ઇલિઝાબેથ હરલોક। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 11 નંબરનો પ્રશ્ન તમારી સામે છે। અહીંયા વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો 11ની અંદર 2 આવશે। કયા કયા એવું પૂછે તો વારસો અને પર્યાવરણ। વ્યક્તિની અંદર દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? તો કે પ્રભાવી। એના પછી દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગ પાડ્યા છે? તો 3 વિભાગ છે પાડ્યા છે। વારસાના વાહક કોણ છે? તો કે જનીન તત્વો। દુર્ગાનંદ સિંહના પ્રતિમાનમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? તો સમાજ છે મિત્રો, એનો સમાવેશ એની અંદર થતો નથી। ત્યાર પછી જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કા છે દર્શાવ્યા છે? તો 16 નંબરની અંદર જવાબમાં 4 આવશે। મૂર્ત ક્રિયાત્મક તબક્કો છે કયા વર્ષની અંદર જોવા મળે છે? તો એની અંદર આવશે 7 થી 12 વર્ષ। અને છેલ્લો પ્રશ્ન છે, જીન પિયાજેના બોધાત્મક વિકાસના કયા તબક્કામાં બાળક જગતને શબ્દો અને પ્રતિમાઓ વડે નિર્દેશી તે દ્વારા જગતને સમજવાની શરૂઆત કરે છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે પૂર્વ ક્રિયાત્મક તબક્કો। ઓકે, એના પછી મિત્રો વિભાગ બી આવે છે। વિભાગ બીની અંદર 1-2 વાક્યની અંદર જવાબ આપવાના છે। અહીંયા પ્રશ્ન પણ તમે જોઈ શકો છો। બધો આખો વિડીયો લાંબો બની જશે એટલે બધાના જવાબ નથી બોલતો। હવે આપણે આગળ વધીએ તો વિભાગ સી, જેના પણ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો। પ્રત્યેકના 2 ગુણ છે। પ્રત્યેકના કેટલા? 2 ગુણ છે અને પ્રશ્નો પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યાર પછી વિભાગ ડી, જેની અંદર પ્રત્યેકના 3 ગુણ છે તમને આપવામાં આવશે। કયા વિભાગની અંદર કેટલા પ્રશ્ન પૂછવાય એ ઓલરેડી નક્કી કરેલું છે અને એ આગળ આપણે PDF છે એની અંદર આપેલું છે। સંપૂર્ણ PDF ફાઇલ તમે ડાઉનલોડ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે। અને વિભાગ ઈની અંદર 3 પ્રશ્નો આપેલા છે, કોઈ પણ એક પ્રશ્ન આમાંથી આવશે। ઓકે, તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।